જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? મજામાં? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં આપણે ફરી એકવાર મળીએ છીએ. આપણો લાસ્ટ ટોપિક જે હતો એ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, ત્યારબાદ તેના દાખલા વિશેની પણ વાત કરેલી હતી. મિત્રો, હવે આ ચેપ્ટરની અંદર આજે આપણે એક ખૂબ જ અગત્યનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રવેગ. પ્રવેગ એટલે કે દેશી ભાષામાં કહીએ તો વેગના પપ્પા કહેવાય. શું કહેવાય? વેગના પપ્પા. વેગના પપ્પા. પણ આવજો, માત્ર યાદ રાખવાનું, લખવાનું નથી ક્યાંય વેગના પપ્પા કહેવાય એમ. ચલો, તો આપણે અત્યાર સુધીની કઈ કઈ રાશિએ જોઈ પહેલાં એની ચર્ચા કરીએ. તો આપણે જોઈ સ્થાનાંતર, પથલંબાઈ, ઝડપ, વેગ, આવી બધી રાશિઓ જોઈ. પણ આમાં અદિશ રાશિઓને કાઢી નાખું, માત્ર સદિશ રાશિનું નામ લાવું તો સદિશ રાશિઓમાં તમારી પાસે વધશે, સદિશ રાશિઓમાં વધશે સ્થાનાંતર, સદિશ રાશિઓમાં વધશે સ્થાનાંતર, વેગ એટલે કે સરેરાશ વેગ. ક્લિયર? આ બે જ સદિશ રાશિ વધશે. પછી તત્કાલીન વેગની સદિશ જ કહેવાય, આપણને ખબર છે. તો સ્થાનાંતર અને વેગ, આ બે સદિશ રાશિ મળશે આપણને. તો સ્થાનાંતર ઉપરથી આપણને વેગ મળ્યો. આપણને ખબર, સ્થાનાંતરને જો સમયગાળા વડે ભાગી નાખવામાં આવે તો શું મળે? વેગ મળે. એટલે કે સ્થાનાંતર ઉપરથી આપણને શું મળ્યો? વેગ. પણ જો આ વેગને પણ જો સમયગાળા વડે ભાગી નાખવામાં આવે તો એના વેગના પણ પપ્પા મળી જાય, એટલે કે પ્રવેગ મળી જાય. બાત્રો શું મળી જાય મિત્રો? પ્રવેગ મળી જાય. એટલે આખી આખી પેઢી છે. આના પપ્પા કોણ? સ્થાનાંતરના પપ્પા વેગ. વેગના પપ્પા કોણ? પ્રવેગ. તો આ રીતે આખી આખી પેઢી છે. સ્થાનાંતરને સમય વડે ભાગો તો વેગ મળે, વેગને પણ સમય વડે ભાગો તો શું મળે? પ્રવેગ મળે. હવે ક્વેશ્ચન એ છે, વેગને સમય વડે ભાગવાની જરૂર શું કામ પડે છે? તો વિચારો મિત્રો, આપણે વેગના એક આલેખની ચર્ચા કરીએ. વેગ માટે એક્સ વિરુદ્ધ ટીનો એક આલેખ આવતો. આપણે લાસ્ટ જે આલેખ દોરતા હતા નહીં, આ છે એક્સ, આ છે ટી. આલેખ આપણને કંઈક આવો મળતો હતો. ક્લિયર? આ ગતિનું નામ પણ આપણે આપેલું હતું, અનિયમિત ગતિ. યાદ હોય તો મિત્રો તમને, અનિયમિત ગતિનો મતલબ શું થયો? કે મિત્રો, દરેક બિંદુએ, આલેખ પરના દરેક બિંદુએ કણનો વેગ કેવો હશે? અલગ અલગ હશે. એટલે કે વેગ જે છે એ સમય સાથે શું થતો હશે? બદલાતો હશે. તો આનો મતલબ તો એવો થયો ને કે આ વેગ જે છે, અહીંયા કોઈ પણ બિંદુએ વેગ એ સમય સાથે, ટી સાથે શું થતો હશે? બદલાતો હશે. તો જ્યારે વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય છે, યાદ રાખજો, વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય છે ત્યારે પ્રવેગનો જન્મ થાય છે. કોનો જન્મ થાય છે? પ્રવેગનો. જેમ સ્થાનમાં ફેરફાર થાય તો વેગનો જન્મ થાય, એવી રીતે વેગમાં ફેરફાર થાય તો કોનો જન્મ થાય? પ્રવેગનો જન્મ થાય. તો મિત્રો, સ્થાન એક પ્રકારનું બાળક છે. જો સ્થાન આડોવડું થાય તો એના પપ્પા તેને ખીજાય, એટલે પપ્પા તરત પ્રગટ થાય. કોણ પપ્પા? વેગ. વેગ પણ કોકનું બાળક છે, કોકનો છોકરો છે. જો ઈ આડોળો થાય તો એના પપ્પા પ્રગટ થાય, એટલે કે પ્રવેગ. તો યાદ રાખવા માટે આખી પેઢી છે, એવી રીતે વિચારીને ચાલવું. સ્થાનાંતર સૌથી નાનો, એના પપ્પા વેગ અને એના પપ્પા પ્રવેગ. તો હવે આપણે જાણકારી મેળવી છે, તો આપણને ખબર પડ્યું હવે કે પ્રવેગ કેમ વ્યાખ્યાયિત કરવો પડે છે. તો પ્રવેગ એટલા માટે વ્યાખ્યાયિત કરવો પડે છે કે અહીંયા વેગ જે છે એ સમય સાથે ક્યાંક ને ક્યાંક શું થાય છે? બદલાય છે. જો વેગ જો સમય સાથે બદલાતો હોય તો એના સંદર્ભ તરીકે આપણે પ્રવેગ નામની રાશિને શું કરી છે? વ્યાખ્યાયિત કરી છે. તો પ્રવેગ નામની રાશિની બેઝિક વ્યાખ્યા છે, નાનકડી એવી બેઝિક વ્યાખ્યા. શું છે જોઈએ? વ્યાખ્યા સ્વરૂપે વિચારીએ તો પ્રવેગ નામની રાશિની બેઝિક વ્યાખ્યા છે, નાનકડી એવી જ છે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. પ્રવેગ કહે છે. મિત્રો, શું વ્યાખ્યા લખી? તો કે વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહે છે? પ્રવેગ કહે છે. આ સિમ્પલ ને સોબર વ્યાખ્યા છે. એટલે કે અહીંયા વેગમાં જે ફેરફાર થાય છે એ વેગમાં થતો ફેરફાર આપણે કોની સાથે સાંકળવો છે? સમય સાથે. કાંઈ કીધું એ પ્રમાણે વેગ જે સમય સાથે બદલાય છે, તો જ્યારે વેગ સમય સાથે બદલાતો હોય ત્યારે આપણે તેને કોની સાથે સાંકળશું? વેગને ઓબ્વિયસલી સમય સાથે જ સાંકળીશું. પણ આની પરફેક્ટ વ્યાખ્યા હવે આપણે વિચારીએ. ઉપર છે વેગમાં થતો ફેરફાર, નીચે છે સમયગાળો.
ઉપર છે વેગમાં થતો ફેરફાર અને છેદમાં છે સમયગાળો. કીધું ને કે સ્થાનાંતરને સમય વડે ભાગો તો વેગ મળે, તો વેગને પણ સમય વડે ભાગો તો શું મળે? પ્રવેગ. વેગ એટલે કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર. વેગમાં થતા ફેરફારને આપણે શેના વડે ડિવાઈડ કરીશું? સમય વડે ડિવાઈડ કરીશું. તો અથવા કરીને તેની બીજી વ્યાખ્યા પણ લખી શકાય. વેગમાં થતા ફેરફાર અને તે માટેના સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. કયો પ્રવેગ કહે છે? સરેરાશ પ્રવેગ કહે છે. વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહે છે? સરેરાશ પ્રવેગ કહે છે. અને સરેરાશ પ્રવેગને એઝ એ સંજ્ઞા, સરેરાશ પ્રવેગની એઝ એ સંજ્ઞા, પ્રવેગની સિમ્પલ સંજ્ઞા, પ્રવેગની સિમ્પલ સંજ્ઞા છે નાનો એ. નાનો એ એટલે કે એક્સિલરેશન માટે એ. તો સરેરાશ પ્રવેગ જે છે એ આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ મિત્રો. સરેરાશ પ્રવેગ સૂત્ર બનાવીએ તો સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર છેદમાં એના માટે લાગતો સમયગાળો. વેગમાં થતો ફેરફાર છેદમાં શું આવશે? સમયગાળો. ધારો કે આને સમીકરણ નંબર 1 આપી દઉં છું. ક્લિયર? આ બેઝિક ડેફિનેશન છે, બેઝિક વ્યાખ્યા છે. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા સૂત્ર અનુસાર બનાવવા જોઈએ. તો સરેરાશ હોવાથી બ્રેકેટની નિશાની આવશે. બ્રેકેટમાં એ પણ લખાય અથવા તો એ બાર પણ લખાય. ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર, વેગમાં એટલે વી, એમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા. ડેલ્ટા વી શું સૂચવે છે? વેગમાં થતો ફેરફાર, કાં તો વધારો કાં તો ઘટાડો. એવી રીતે સમયગાળાને આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા ટી. તો મિત્રો આ મળ્યું શેનું સૂત્ર? સરેરાશ પ્રવેગનું સૂત્ર. આ મળ્યું સરેરાશ પ્રવેગનું સૂત્ર, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ચલો, એમાં ધારો કે કોઈ t1 સમયે કણનો વેગ v1 છે, t2 સમયે કણનો વેગ કેટલો છે? v2 છે. તો અહીંયા સમયગાળો નોંધાશે, અહીંયા જે સમયગાળો નોંધાશે એ કેટલો નોંધાશે? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે કે t2 માઇનસ t1. તો એને અનુરૂપ વેગમાં થતો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક એટલે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી શેના વડે મળશે? v2 માઇનસ v1 મળશે. તો સમયમાં થતો ફેરફાર ડેલ્ટા ટી t2 માઇનસ t1, એને અનુરૂપ વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી એ શું બનશે? v2 માઇનસ t1. તો હવે આ સમીકરણ છે એનું પૂરું કરીએ. તો માટે એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ઓલરેડી હતું. ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ઓલરેડી હતું. એની જગ્યાએ લખીશું ડેલ્ટા વીની કિંમત એટલે કે v2 માઇનસ v1 છેદમાં ડેલ્ટા ટીની કિંમત એટલે કે t2 માઇનસ t1. તો મિત્રો આ થયું આખું સરેરાશ પ્રવેગનું સમીકરણ. શું કહેવાય? સમીકરણ. પણ કોનું? સરેરાશ પ્રવેગનું. આના ઉપરથી તમે આના એકમની ચર્ચા પણ કરી શકો છો. ચલો મિત્રો વિચારવાનો એકમ. ઉપર શું છે? વેગ. નીચે શું છે? સમય. તો વેગનો એકમ યાદ કરો મિત્રો. વેગનો એકમ શું હતો? મીટર પ્રતિ સેકન્ડ. કોનો એકમ હતો? વેગનો. છેદમાં સમય એટલે કે હજુ 1 સેકન્ડ. ત્યારબાદ સેકન્ડ આ નીચે જશે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું બનશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ શું બનશે? વેગનો એકમ બનશે. શું? પ્રવેગનો એકમ બનશે. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર પણ તમે આની રીતે બનાવી શકો છો. તો આથી સરેરાશ પ્રવેગની બેઝિક વાત. હવે જો વેગમાં થતો ફેરફાર, યાદ રાખજો મિત્રો, વેગમાં થતો ફેરફાર ધન હોય તો પ્રવેગ ધન મળે. વેગમાં થતો ફેરફાર એ ઋણ હોય તો પ્રવેગ કેવો મળશે? ઋણ હશે. ત્યારબાદ વેગમાં થતો ફેરફાર શૂન્ય હોય તો પ્રવેગ કેવો મળશે? શૂન્ય મળશે. એટલે અહીંયા પણ પ્રવેગના ઘણા બધા મૂલ્ય હાજર હશે. ધન પણ હશે, ઋણ પણ હશે અને શૂન્ય પણ હશે. એટલા માટે કહું છું કે અહીંયા મળતી રાશિ વેગ એ સદિશ રાશિ છે, તો અહીંયા પ્રવેગ જે છે એ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો મિત્રો ખાસ નોંધીશું એક પોઈન્ટ, પ્રવેગ જે છે
પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેમ? તો એના કેવા કેવા મૂલ્ય હોઈ શકે? તો કે એનું ધન મૂલ્ય પણ હોઈ શકે, ઋણ મૂલ્ય પણ હોઈ શકે અને શૂન્ય મૂલ્ય પણ હોઈ શકે. કોનું? પ્રવેગનું. પ્રવેગ ત્રણ મૂલ્ય ધરાવે છે, ધન, ઋણ અને શૂન્ય. એ ધન, ઋણ અને શૂન્યમાં થતો ફેરફાર એ કોના ઉપર આધાર છે? વેગમાં થતા ફેરફાર ઉપર છે. તો આ બેઝિક વાત થઈ તત્કાલીન વેગની વાત. ક્લિયર? ત્યારબાદ સરેરાશ પ્રવેગની વાત કરીએ આપણે. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરવી છે સરેરાશની જગ્યાએ તત્કાલીન પ્રવેગની. સરેરાશની જગ્યાએ શેની ચર્ચા કરવી છે? તત્કાલીન પ્રવેગ. તો નાનકડો એવો ટોપિક છે અંદર તત્કાલીન પ્રવેગ. મિત્રો તત્કાલીન વેગ આપણે સમજી ગયા છીએ. તત્કાલીન વેગનું સમીકરણ શું હતું? યાદ કરો, dx/dt. v બરાબર dx/dt. હવે એ કઈ રીતે મેળવવું તે તમને યાદ છે ખરેખર? સરેરાશ વેગમાં જે સમયગાળો આવે છે ડેલ્ટા ટી, એ સમયગાળાના લક્ષને આપણે ક્યાં સુધી લઈ ગયા હતા? શૂન્ય સુધી લઈ ગયા હતા. એટલે અત્યંત કેવો કરી નાખેલો હતો? આપણે સૂક્ષ્મ કરી નાખેલો હતો. જ્યારે વેગની અંદર સરેરાશ વેગની અંદર સમયગાળો સૂક્ષ્મ કરી દો તો તત્કાલીન વેગ મળે. એવી જ રીતે સરેરાશ પ્રવેગમાં આવતો સમયગાળો પણ અત્યંત સૂક્ષ્મ કરી દેવામાં આવે તો જે તે બિંદુ પાસેનો તત્કાલીન પ્રવેગ મળશે. શું મળશે? તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગ ક્યારે મેળવી શકાય? તત્કાલીન પ્રવેગ ક્યારે મેળવી શકાય? તો સરેરાશ પ્રવેગમાં સમયના લક્ષને શૂન્ય તરફ લઈ જતા તત્કાલીન પ્રવેગ મળે છે. સરેરાશ પ્રવેગમાં સમયના લક્ષને શૂન્ય તરફ લઈ જતા તત્કાલીન પ્રવેગ મળે છે. એટલે આપણે ઇન્સર્ટ કરવાનું શું છે? આપણે કરવાનું છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. સમયના લક્ષ એટલે કે લિમિટ ને ક્યાં સુધી ખેંચી જવાનું છે? 0 સુધી. એટલે કે લગભગ તેની વેલ્યુ એકદમ સૂક્ષ્મ 0ની નજીક લઈ જવાની છે. તો તમને શું મળશે? તત્કાલીન પ્રવેગ મળશે. તો ચલો મિત્રો વિચારીએ. સરેરાશ પ્રવેગનું સૂત્ર હતું. સરેરાશ પ્રવેગનું સૂત્ર હતું આપણી પાસે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. આ સરેરાશ પ્રવેગનું સૂત્ર હતું. એમાં તમારે શું કરવાનો છે? ચેન્જીસ. તો એમાં તમારે ચેન્જીસ કરવાનો છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો આખું સમીકરણ છે શેમાં પરિણમશે? તત્કાલીન પ્રવેગમાં. અને તત્કાલીન પ્રવેગને બ્રેકેટ વડે દર્શાવવામાં આવતું નથી. એક અનુભવ છે આપણને. ખાલી એ વડે દર્શાવવાનું છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. અને આખી વસ્તુ છે આખી વસ્તુ એ શેમાં પરિણમે છે? વિકલનમાં પરિણમે છે. એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને ડેલ્ટા દૂર કરીને છેલ્લે આપણે આવું લખીએ છીએ ડીવી બાય ડીટી. કેમ? તો કે ડીવી જે છે એ ફેરફાર જ છે પણ કેવો છે? અત્યંત સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ ફેરફાર માટે ડીવી દર્શાવે છે અને થોડાક મોટા ફેરફાર માટે શું દર્શાવે છે? ડેલ્ટા વી દર્શાવાય છે. તો એ બરાબર એક આવું સૂત્ર મળ્યું, એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. અને આ રીતે પણ લખાય, વીની માથે એક ટપકું. હવે આપણે ખબર છે ને શું વંચાય? ચલો વિચારો. નું યાદ કરો. જેનું વિકલન હોય એ ઉપર હોય, જેની સાપેક્ષે હોય ક્યાં હોય? નીચે. તો કોનું વિકલન કોની સાપેક્ષે થશે? તો આને વંચાશે વેગનું સમયની સાપેક્ષે વિકલન. કેટલી વખત? એક વખત. તો એ લખીશું આપણે. આ શું છે? આ છે વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન. વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન સૂચવે છે. તો મિત્રો આ થઈ પ્રવેગના એક સૂત્રની વાત. ત્યારબાદ આપણે પ્રવેગનું બીજું સૂત્ર પણ બનાવીએ. આમાં વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરી છે. પરંતુ અગાઉના લેક્ચરની અંદર આપણે તત્કાલીન વેગ વીનું સૂત્ર ભણી ગયા. વીનું સૂત્ર શું ભણી ગયા? dx બાય dt ભણી ગયા ને? તો આ કિંમત આપણે અહીંયા મૂકી દો. અહીંયા મૂકવી છે આપણે. ચલો મૂકી દઈએ. તો એ બરાબર dv/dt d બાય dt એમના એમ અને વીની કિંમત મૂકું છું dx બાય dt. તો આખું પદ જે છે અહીંયા લખું છું.
તો આ આખું પદ જે છે એ બરાબર, તો એ બરાબર ડી ઇન્ટુ ડી, ડી સ્ક્વેર 2 વખત ડી સ્ક્વેર એક્સ છેદમાં ડીટી સ્ક્વેર, આવું બનશે ડી સ્ક્વેર એક્સ છેદમાં ડીટી સ્ક્વેર, જેને આ રીતે પણ લખી શકાય. એક્સની માથે 2 ટપકા, કેટલા ટપકા? 2 ટપકા. આ શું સૂચવે છે? આ તમને એવું સૂચવે છે કે એક્સનું સમયની સાપેક્ષે કેટલી વખત વિકલન છે? 2 વખત. સ્ક્વેર આવી ગયો, ડી સ્ક્વેર ડીટી સ્ક્વેર, આ ડીટી સ્ક્વેર જ છે, પણ અહીંયા એવી રીતે નહીં લખવાનું ડી સ્ક્વેર ટી સ્ક્વેર, આખાનો સ્ક્વેર સૂચવે છે. ક્લિયર? તો આ થયું ગણિતની ભાષામાં, ગાણિતિક ભાષામાં, કલનશાસ્ત્રની ભાષામાં સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન. એટલે શું મળે? પ્રવેગ મળે. એટલે કે વેગનું 1 વખત કરો તો પ્રવેગ મળે અને સ્થાનાંતરનું 2 વખત કરો તો પ્રવેગ મળે. કેમ? તો આપણને પેઢી વચ્ચેનો ડિફરન્સ પહેલેથી સમજાવેલો હતો. અહીંયા સ્થાનાંતર છે અત્યારે ખૂબ જ નાનું બાળક છે, અત્યારની જનરેશનનું બાળક છે, તો તેને એના પપ્પાને સમજાવવા હોય તો એક પેઢીનો ડિફરન્સ આવે. એટલે કે સ્થાનાંતરનું 1 વખત વિકલન કરો, વેગ મળે. વેગ પણ એના પપ્પાને સમજાવવો હોય તો એક પેઢીનો ડિફરન્સ આવે, એટલે કે વેગનું પણ 1 વખત વિકલન કરો તો પ્રવેગ મળે. પણ ડાયરેક્ટ સ્થાનાંતરમાંથી પ્રવેગમાં જવું છે, તમારે એક કૂદકો મારીને ડાયરેક્ટ જવું છે, તો તમારે ટોટલ કેટલી વખત વિકલન કરવું પડે? 1 અને 2, એટલે ટોટલ 2 વખત વિકલન કરવું પડે. તો મિત્રો 2 પેઢીનો તફાવત છે, એટલે કે અહીંના દાદાજી કહેવાય, અહીંના પૌત્ર કહેવાય. તો પૌત્રને દાદાજીને સમજાવવા હોય તો કેટલી વખત વિકલન કરવું પડે? 2 વખત વિકલન કરવું પડે. તો 2 વખત વિકલન કરો ત્યારે પ્રવેગ મળે. કોનું? સ્થાનનું. અને વેગનું 1 વખત કરો ત્યારે શું મળે? પ્રવેગ મળે. તો આ થઈ તત્કાલીન પ્રવેગની વાત. એકમ તો એનો એ જ રહેશે મિત્રો, પણ ખાસ ચર્ચા આપણે ધન ઋણની કરીએ ત્યારે આપણી પાસે અત્યારે આવું સૂત્ર છે A = dv/dt. મિત્રો આવું સૂત્ર આપણી પાસે ઓલરેડી છે. ધારો કે આમાં dv/dt એ તમને >0 મળે છે. એટલે કેવું મળે છે? ધન મળે છે. વેગમાં થતો ફેરફાર કેવો છે? ધન છે. એટલે આને એવું પણ લખીએ કહો કે વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર એ કેવો છે? ધન છે. તો જ્યારે આવું હોય મિત્રો, જ્યારે આવું હોય ત્યારે પ્રવેગ જે છે એ કેવો હશે? ધન. ધન એટલે કે આવું પણ લખી શકો A > શું હશે? 0. પ્રવેગ કેવો મળશે? ધન મળશે. જ્યારે dv/dt ધન તો આ પણ ધન. ક્લિયર? ત્યારબાદ અહીંયા તમે આવું પણ લખી શકો કે dv/dt જો <0 હોય, <0 એટલો મતલબ શું થયો? 0 કરતાં નાનો, 0 કરતાં નાનું એટલે તો ઋણ સંખ્યા આવી જાય. તો જ્યારે આવું હોય ત્યારે વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર એ કેવો હોય? ઋણ હોય. જો વેગમાં થતો ફેરફાર ઋણ હોય તો પ્રવેગ પણ કેવો મળશે? ઋણ મળશે. કેવો મળશે? ઋણ. એટલે કે એ પણ કેવો મળશે? <0 મળશે. A <0. ત્યારબાદ એક અગત્યની ચર્ચા હજુ પણ કરી લઈ. જો વેગમાં સતત વધારો થાય મિત્રો, વેગમાં સતત વધારો થાય તો પ્રવેગ ધન મળે. વેગમાં સતત વધારો થાય તો પ્રવેગ શું મળે? ધન મળે. એટલે કે પહેલાં 2 નો હતો, પછી 6 થયા, પછી 10 થયા, પછી 15 થયા. તો વેગમાં સતત શું થયો? વધારો થયો. વેગમાં જ્યારે સતત વધારો થાય, વેગમાં વધારો ત્યારે પ્રવેગ પ્લસ મળે. અને વેગમાં ઘટાડો થાય, વેગમાં શું થાય? ઘટાડો, ત્યારે પ્રવેગ કેવો મળે? ઋણ મળે. આ યાદ રાખવાનું છે મિત્રો. વેગમાં વધારો થાય તો પ્રવેગ ધન મળે, વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ ઋણ મળે. આ જ વસ્તુને આપણે એક્ઝામ્પલ સાથે પણ જોઈશું, પણ અત્યારે ટેમ્પરરી અત્યારે આટલું યાદ રાખીશું કે વેગમાં વધારો થાય તો પ્રવેગ ધન, વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ કેવો મળશે? ઋણ મળશે. જો વેગમાં વધારો થયો અને પ્રવેગ ધન મળતો જાય તો આવી ગતિને પ્રવેગિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રવેગિત ગતિ. અને જો વેગમાં ઘટાડો થાય અને પ્રવેગ ઋણ મળવા માંડે તો આવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. પ્રતિપ્રવેગી ગતિ. કેવી કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. એટલે કે પ્રવેગિત ગતિમાં વેગ ધન હશે, વેગમાં થતો વધારો વેગમાં વધારો થશે, પ્રવેગ ધન હશે. જ્યારે પ્રતિપ્રવેગી ગતિની અંદર વેગમાં શું થતો હશે? ઘટાડો થતો હશે અને પ્રવેગ કેવો મળશે? ઋણ મળશે. તો મિત્રો અત્યારે આ થોડીક બેઝિક ચર્ચા કરી. હવે આનું એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે કઈ રીતે
પ્રવેગ ધન મળે, કઈ રીતે પ્રવેગ ઋણ મળે, અને સાથે સાથે પ્રવેગ માટે અલગ અલગ પ્રકારના આલેખની ચર્ચા પણ કરીશું. તો પણ એના પહેલાં તમે આ બધા સૂત્રોની જાણકારી મેળવી લ્યો. અહીંયા સુધી આપણી 3 રાશિ. હવે આના પપ્પાની વાત આગળ આપણે નથી કરવાની, સો ડોન્ટ વરી. સ્થાનાંતર આવી ગયું, એના પપ્પા વેગ આવી ગયા, એના પપ્પા શું આવી ગયા? પ્રવેગ આવી ગયા. સ્થાનાંતરમાં એટલે કે સ્થાનમાં ફેરફાર થાય તો પ્રવેગનો જન્મ થાય, વેગમાં ફેરફાર થાય તો શેનો જન્મ થાય? પ્રવેગનો જન્મ થાય. આ વસ્તુ થોડીક પ્રવેગમાં વધારો ઘટાડો, ધન ઋણ એ કઈ રીતે મળે એની જાણકારી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી આટલું કરીએ મિત્રો. જય સ્વામિનારાયણ.